નમસ્કાર દર્શક મિત્રો, બેસલાઈન જે રીતના હિરાસર એરપોર્ટથી લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેના સીધા દ્રશ્યો અમે આપણે દેખાડી રહ્યા છીએ. સરકારે પૈસા વસૂલશે, ઇન્ટરનેશનલ ફ્લાઇટો છે એવી વાત સામે આવતા જે કોંગ્રેસ છે તે વિરોધમાં વિરોધ ચાલી રહ્યો છે, જેના સીધા જ દ્રશ્યો અમદાવાદની અંદર ચાલુ છે રંજીતભાઈ ચાલુ છે કારણ માત્ર એટલું કે ભાજપના જે પૈસા આપી જે ભાજપની કમલમમાં જે પૈસા પહોંચાડે છે એવા અદાણીના એરપોર્ટમાં ચાલુ રાખવા માટે આ એરપોર્ટ આમાં તમામ ભાજપના કમલમથી આદેશો આવે છે. ભારતીય જનતા પાર્ટીએ 1400 કરોડ રૂપિયાના ખર્ચે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની જે વાત કરી હતી એ ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ આજે સૌરાષ્ટ્રને મળ્યું નથી અને એની અંદર દેશના વડાપ્રધાને વચન આપ્યા હતા. રાજકોટ અને સૌરાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ મોટી મોટી વાતો કરી હતી અને જે ચિકમ આપી હતી કે આજે ચિકમ ચારિતાર્થ નથી થઈને માત્ર ચિકમ જ બની રહી છે. ત્યારે હવે આ પ્લેન એ હવાનો ગુબ્બારો લઈને આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનો ઇન્ટરનેશનલ એરપોર્ટનો હવાનો ગુબ્બારો ફૂટી ગયો છે અને ક્યાંક ને ક્યાંક અદાણીના એરપોર્ટને ફાયદો થવા થાય એના માટે થઈને ભારતીય જનતા પાર્ટી આ રીતે વર્તન કરી રહી છે. ત્યારે અમે આ ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલયો અદાણી અંબાણી અને બિલ્ડરોના પૈસાથી જે બની રહ્યા છે એ પૈસા જો એને ઓછા પડતા હોય તો અમે આ પૈસા સાથે આ હવાના ગુબ્બારા લઈને વિરોધ કરવા જે તમામ નેતાઓ કરી રહ્યા છે. વાહ બતવાર વાહ. એને લાભ વધારે મળે તે માટે રાજકોટનું એરપોર્ટ છે ઇન્ટરનેશનલ કક્ષાનું બનાવવામાં ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને કારગિલ રીતે કોંગ્રેસ દ્વારા બનાવી અને પાછળ ઉભા રાખ્યું બધા
ભારતીય જનતા પાર્ટી પ્લેન લઈ ગયો સીધું કરી નાખો ક્રેશ થઈ જાય દ્રશ્યો મેં ખબર પડે કે મારા ઇન્ટરનેશનલના જે માપદંડો હોય છે આ એરપોર્ટમાં થશે ડોમેસ્ટિક ફ્લાઇટ પર થશે તો ભાઈ સારા માટે એરપોર્ટમાં તમે ચાલુ બોલે રાખો ભાજપના ભરતભાઈનું એરપોર્ટ છે તેમને કોઈ પણ જાતનો નુકસાન ન પહોંચે એ માટે સૌરાષ્ટ્રવાસીઓ અને રાજકોટવાસીઓ સાથે ઘોર એન્જોય થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રવાસીઓને ચૂંટણી પહેલા ગેરમાર્ગે દોડી અને મત લઈ ગયા જીતી ગયા બધું હવે સૌરાષ્ટ્રવાસીઓને મામું બનાવી દીધા આવું ન ચાલે સૌરાષ્ટ્રવાસીઓ બહુ હોશિયાર છે આવનારા સમયની અંદર અને રિઝલ્ટ આપશે પરિણામોની અંદર તમારી નીચે માર્ગ છે તો કોઈ પણ સંજોગોમાં ભાઈ આવડા મોટે પછી એરપોર્ટ કર્યું છે તો માત્ર કોન્ટ્રાક્ટરોને કમાવવા માટે સુવિધાઓ આપો થોડા સમય પહેલા સામાન્ય વરસાદની અંદર બોમ્બ ધરાશાયી થયું અને પોસ્ટર ઉપર સ્લોગનો લખવામાં આવ્યા છે વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ કે પછી મામા બનાવવાનો પ્રોજેક્ટ આવા જે સ્લોગનો છે વિમાનો અનેક વાપરેલી છે ભાજપ માત્ર હવાઈ વાતો કરે છે એટલે અમે આની ઉપર નકલી કોંગ્રેસના જે કેન્દ્રીય આવ્યો છે કે સૌરાષ્ટ્રવાસીઓ સાથે તમે જે મામું બનાવ્યા છે અન્યાય કર્યો છે એટલે કોઈ પણ સંજોગોમાં અમે ન્યાય લઈને પૈસા તો પ્રજા લોકોના એના છે ફાયદો કરાવવા માટે મળે ત્યારે ફાયદો કરવા માટે કોઈ પણ પગલા ભરી શકે